अपराधની દરેક કહાનીના રાઝ, ગુનેગારની દરેક ચાલ પર છે બાજ નજર. નમસ્કાર, હું છું જિજ્ઞાસા. આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે સાંભળીને તમે ચોંકી જશો. અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. દેશમાં અત્યારે સૌથી મોટો ચર્ચાસ્પદ કોઈ મુદ્દો હોય તો એ છે જાસૂસી કાંડ. ઓપરેશન સિંદૂર પછી જે પ્રકારે ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, અનેક એવા જાસૂસોને પકડવામાં આવ્યા છે જે દુશ્મન દેશને મદદ કરતા હતા અને અહીંની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા. જુઓ આ ક્રાઇમ રિપોર્ટ. कोई यूट्यूबर तो कोई स्टूडेंट, कोई ऐप डेवलपर, तो कोई वर्कर. જ્યોતિ જાસૂસ સાથે શરૂ થયેલા ષડયંત્રના તાર હવે આગળ વધી રહ્યા છે. તેમ તેમ પાકિસ્તાન પર હુમલા બાદ કાર્યવાહી વધુ તેજ થઈ રહી છે અને પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો હરિયાણા, યુપી, દિલ્હીથી લઈ છેક ગુજરાત સુધી તાર ફેલાયા હોવાનો પર્દાફાશ થયો છે. જાસૂસી કાંડના તાર, દેશના 16 ગદ્દાર ગિરફતાર. આઈએસની હની ટ્રેપ વાળી જાળ, ભારતમાં જાસૂસીના તાર. પાકિસ્તાનના મદદગાર, દેશના ગુનેગાર. યુપીથી લઈ ગુજરાત, પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ. ભારતની સુરક્ષા એજન્સીઓ દેશ સાથે ગદ્દારી કરનારાઓ પર બાજ નજર રાખી રહી છે. દેશમાં જ રહી દેશનું જ ખાઈ જે લોકો દુશ્મન દેશ સાથે વફાદારી કરી રહ્યા છે એ લોકોને દેશના ખૂણે ખૂણેથી શોધવામાં આવી રહ્યા છે. આખા દેશમાંથી આવા 16 ગદ્દારોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ પંજાબમાંથી 7 જાસૂસ પકડાયા છે તો હરિયાણામાંથી 5 જાસૂસને દબોચી લેવામાં આવ્યા, જેમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. યુપી એટીએસની ટીમે એક જાસૂસને ઝડપ્યો છે તો આ તરફ દેશની રાજધાની દિલ્હીમાંથી પણ એક જાસૂસ પકડાયો છે. તેમજ ગુજરાતના કચ્છમાંથી પણ એક જાસૂસ સકંજામાં આવ્યો છે. કચ્છમાંથી ગુજરાત એટીએસની ટીમે જાસૂસને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાંથી પકડાયેલા જાસૂસનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કચ્છથી પાકિસ્તાનમાં બેસેલા એજન્ટોને ભારતીય નેવી અને એરફોર્સની ગુપ્ત માહિતી મોકલતો હતો. જાસૂસોની લિસ્ટની શરૂઆત 3 મેથી થઈ હતી. ઓપરેશન સિંદૂર પહેલા 3 મે 2025ના દિવસે પંજાબના અમૃતસરમાંથી પલક શેર મસીહ અને સૂરજ મસીહને ઝડપી લેવાયા હતા. આ બંને શખ્સ પર અમૃતસરની ભારતીય સેનાની છાવણી વિસ્તારમાં વાયુસેનાના મથકોની સંવેદનશીલ સૂચના અને ફોટા લીક કરવાનો આરોપ છે. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે બંને જાસૂસ પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ સાથે પણ સંપર્કમાં હતા. અમૃતસર જેલમાં બંધ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પીએ તેમનો સંપર્ક પાડોશી દેશના એજન્ટો સાથે કરાવ્યો હતો. ત્યારબાદ 8 મેના દિવસે પંજાબના મલેરકોટલાથી વધુ 2 પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા. તેમાં મલેરકોટલાના યામીન મોહમ્મદ અને ગજાલા ખાતુનનો સમાવેશ થાય છે. 31 વર્ષની ગજાલા પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત અહસાન ઉર રહમાન ઉર્ફે દાનિશના સંપર્કમાં હતી. યામીન વિઝા એજન્ટનું કામ કરતો હતો. પાકિસ્તાની હાઈ કમિશનમાં લોકોને વિઝા લેવા માટે સંપર્ક કરાવતો હતો અને તેમની પાસેથી કમિશન લેતો હતો. ગજાલા અને યામીનની પૂછપરછ બાદ પાકિસ્તાની હાઈ કમિશનના દાનિશનું નામ બહાર આવ્યું. ભારત સરકારે 13 મેના દિવસે દાનિશને દેશ છોડી જવાનો આદેશ કર્યો. એ પછી 16 મેના દિવસે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની હરિયાણાના હિસારથી ધરપકડ કરવામાં આવી છે. એ પણ દાનિશના સીધા સંપર્કમાં હતી. ત્યારબાદ હરિયાણાના કૈથલથી
દેવિન્દર સિંહ તો નૂહમાંથી તારીફ અને અરમાનને પકડી લેવાયા છે. તારીફ અને અરમાન પર પાકિસ્તાની હાઈ કમિશનમાં અધિકારીઓને ભારતીય સિમ કાર્ડ આપવાના બદલે રૂપિયા લેવાનો આરોપ છે. તારીફની ધરપકડ અને નિવેદનના આધારે પાકિસ્તાની હાઈ કમિશનના પૂર્વ અધિકારીઓના નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે આખા દેશમાંથી કયા જાસૂસ ક્યાંથી પકડાયા છે તેની વિગતવાર વાત કરીએ. કારણ કે હરિયાણાના હિસારથી લઈ પંજાબ, દિલ્હીથી માંડીને ગુજરાત સુધી પાકિસ્તાની જાસૂસીના ષડયંત્રના તાર ફેલાયેલા છે. અત્યાર સુધી દેશભરમાંથી જે જાસૂસો પકડવામાં આવ્યા છે તેમાં જ્યોતિ મલ્હોત્રાની હરિયાણાના હિસારથી ધરપકડ કરવામાં આવી છે, તો દેવિન્દર સિંહ ઢિલ્લોને હરિયાણાના કૈથલથી ઝડપી લેવાયો છે. જ્યારે હરિયાણાના નૂહમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા અરમાન અને મોહમ્મદ તારીફની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હરિયાણાના પાનીપતમાંથી નૌમાન ઇલાહી નામના જાસૂસને ઝડપી લેવાયો છે. આ તરફ પંજાબના મલેરકોટલાથી ગજાલા નામની મહિલા અને યામીન નામના શખ્સને ઝડપી લેવાયો. આ સિવાય પંજાબની વાત કરીએ તો પંજાબમાંથી સુખપ્રીત સિંહ અને કરણવીર સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. પંજાબના જલંધરમાંથી મોહમ્મદ મુર્તજા, જ્યારે અમૃતસરમાંથી પલકશેર મસીહ અને સૂરજ મસીહને દબોચી લેવાયા. આ સાથે જ ઉત્તર પ્રદેશના રામપુરમાંથી શહજાદ તેમજ વારાણસીમાંથી મોહમ્મદ તુફૈલ નામના શખ્સને ઝડપી લેવાયો છે. દેશની રાજધાની દિલ્હીના સીલમપુરમાંથી મોહમ્મદ હારૂન, જ્યારે ગુજરાતના કચ્છમાંથી સહદેવસિંહ ગોહિલ નામના જાસૂસને ઝડપી લેવાયો છે. આ એ બધા આરોપીઓ છે જે રહેતા તો ભારત દેશમાં હતા પરંતુ કામ દુશ્મન દેશનું કરતા હતા. આ બધા આરોપીઓના તાર યેન કેન પ્રકારે પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થઈ ગયો છે, જેના પુરાવાના આધારે જ ભારતની સુરક્ષા એજન્સીએ તમામને સકંજામાં લીધા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. જ્યારે તમે કોઈ સુંદર બ્લોગરને સાંભળો છો અને એ પાકિસ્તાનના વખાણ કરે છે ત્યારે એક વખત યાદ રાખજો કે સુંદર મુસ્કુરાહટ પાછળ કોઈ માસૂમ ચહેરો નથી. અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા વાત કરી રહ્યા છે જ્યોતિ મલ્હોત્રાની, કે જેણે એ હતી તો હરિયાણાની યુટ્યુબર, પરંતુ એના દિલમાં દેશદ્રોહનું કાળું ઝેર ભરેલું હતું. एक कदम की दूरी और हम पाकिस्तान में होंगे. वेलकम टू पाकिस्तान. दो देशों की सरहदें, इस तरफ हमारा हिंदुस्तान BSF एंड अभी हम हैं जीरो लाइन पर. दिस इज आवर जीरो लाइन. एक तरफ हिंदुस्तान और दूसरी तरफ पाकिस्तान का दरवाजा. वेलकम टू पाकिस्तान रेलवे. मैं हूं अभी पाकिस्तान में वाघा स्टेशन पे. ऐसे में मेरी मुलाकात पाकिस्तानी खातून हीरा जी से होती है, जो कि इंडियन बॉलीवुड की बड़ी फैन होती है. उसके बाद पाकिस्तानी करेंसी लेते हैं, जिसका कन्वर्जन रेट 2.6 के हिसाब से मिलता है. देश साथे गद्दारी, दुश्मन साथे यारी. एक कदम की दूरी और हम पाकिस्तान में होंगे. वेलकम टू पाकिस्तान. यूट्यूबर मोहरो, पाकिस्तान नो नवो चेहरो. हिंदुस्तान का कई बारी खाया है, अज खांदे पाकिस्तानी गोलगप्पा. सुंदरता पाछळનું શાતિર ષડયંત્ર. देश विरोधी चालनो पर्दाफाश. स्पेशल इनविटेशन है एम्बेसी में. पेट्रोटिज्म और यूनिटी का काफी अच्छा सिंबल है. कितना सुंदर लग रहा है वो. એ હસતી હતી ભારતની બેટી બની, પરંતુ પોતાના ઈમાનનો સોદો કર્યો હતો દેશના દુશ્મનો સાથે. આરોપ એવો છે કે જ્યોતિ આઈએસઆઈનું એવું ટૂલ હતી જે હિન્દુસ્તાનના યુવાનોના દિલમાં પાકિસ્તાનના નામનું મીઠું ઝેર ગોળી રહી હતી. તો બીજી તરફ દેશની કેટલીક ખાનગી માહિતી પાકિસ્તાનને પહોંચાડી રહી હતી. હરિયાણાના હિસારમાં રહેતી યુટ્યુબર જ્યોતિ રાની મલ્હોત્રાને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર પકડી લેવામાં આવી છે. આ સમાચારે ન માત્ર હરિયાણા પરંતુ આખા દેશમાં સનસની મચાવી દીધી છે. નામ જ્યોતિ મલ્હોત્રા, રહેવાસી હિસાર હરિયાણા. આરોપ પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો.
જ્યોતિ મલ્હોત્રા દેશના અન્ય યુટ્યુબરની જેમ એક યુટ્યુબર જ છે, પરંતુ આરોપ છે કે તેની પહોંચ છેક પાકિસ્તાન સુધી છે. અહીંથી પાકિસ્તાન જનારા લોકોને કેવી ટ્રીટમેન્ટ મળે છે એ તો ખબર નથી, પણ ભારતની બ્લોગરને જ્યોતિને પાકિસ્તાનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે. તેની પાછળ મોટા અધિકારીઓનો મોટો કાફલો હોય છે. પાકિસ્તાન એમ્બેસીમાં તેનું એવું સ્વાગત કરવામાં આવે છે કે જાણે કોઈ મોટી અધિકારી હોય. જ્યોતિને આ શોહરત, આ ઇજ્જત એટલા માટે મળતી હતી કારણ કે તેના બદલામાં જ્યોતિ કરતી હતી પાડોશી દેશ માટે જાસૂસી. એટલે કે ખાતી તો દેશનું હતી, પરંતુ ગદ્દારી પોતાના વતન એટલે કે હિન્દુસ્તાન સાથે કરી રહી હતી. હરિયાણાના હિસારની પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા 6 શખ્સની ધરપકડ કરી છે, જેમાં જાણીતી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા તેમજ અન્ય 5 લોકોનો સમાવેશ છે. હિસારના ન્યૂ અગ્રેશન एक्सटेंशनમાંથી જ્યોતિની ધરપકડ કરવામાં આવી છે. जो पीआईओज हैं वो कुछ सोशल मीडिया इन्फ्लुएंसर्स को रिक्रूट करने की कोशिश कर रहे हैं और जहाँ पे वो अपने सॉफ्ट पुश के थ्रू अपने नैरेटिव चलाने की कोशिश कर रहे हैं. तो उसी क्रम में ये हमें सेंट्रल एजेंसी से इनपुट मिला था, उस पर हमने काम किया. तो ज्योति मल्होत्रा जो कि रेजिडेंट है हिसार की, उसको हमने अरेस्ट किया. तो शी वॉज इन टच विथ पीआईओज and she had also visited Pakistan multiple times, और she has also visited China once, और उसे हमने परसों अरेस्ट किया है. જાસૂસીના આરોપસર જાણીતી યુટ્યુબર જેલની અંદર. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પર પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને માહિતી પહોંચાડ્યાનો આરોપ. बाघा बॉर्डर क्रॉस करने की खुशी अलग ही होती है, क्योंकि जब हिंदुस्तान और पाकिस्तान की बात आती है तो बहुत स्पेशल हो जाता है. जैसे बॉर्डर सिक्योरिटी फोर्स. जी सर, जी सर, जी सर, जी सर, लीजिए. सलाम. ओ क्या हाल है? जी ठीक हो, सलाम. आप खैरियत बिल्कुल से सब खैरियत. अल्लाह का एटीपीवी शुक्र है। टीम आ चुकी है यहाँ पे. जी हाँ, पहले नवंबर में भी आई थी. जी हाँ, नवंबर में नहीं, मैं अप्रैल में आई थी. अप्रैल में जी, बैसाखी पे. बैसाखी वाले जत्थे हाँ में. जी, और ठीक हो? बहुत घर सब खैरियत. खैरियत है? जी जी जी. अभी सिफ्ट के साथ. हाँ जी, अब हिंदू जत्था, उस टाइम सिख. હરિયાણાના હિસારની જાણીતી ટ્રાવેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિની યુટ્યુબ ચેનલનું નામ ટ્રાવેલ વિથ જો છે. તેના 3,77,000થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ઉત્તર ભારતમાં કાર્યરત પાકિસ્તાન સાથે જોડાયેલા કથિત જાસૂસી નેટવર્કની ચાલી રહેલી તપાસમાં જ્યોતિ હવે મુખ્ય કેન્દ્ર બિંદુ બની ગઈ છે. चल रहा है अभी, और जो उसके फाइनेंशियल ट्रांजैक्शन है उसको हम एनालाइज कर रहे हैं. जो भी उनके ट्रैवल डिटेल्स हैं, कहाँ कहाँ गए हैं, किस किस से मिले हैं, वो सब एनालाइज कर रहे हैं. वी आर इन टच विद सेंट्रल एजेंसीज, और उनके कोऑर्डिनेशन के साथ हम इसको काफी गंभीरता से इसकी हम अनुसंधान कर रहे हैं. ये आए हैं पाकिस्तान से. जी पाकिस्तान दा बड़ी वधिया चीज जे ਤੇ ਤੁਸੀਂ ਕੁਝ ਕਹਿਣਾ ਚਾਹੋਗੇ ਹਿੰਦੁਸਤਾਨ ਦੀ ਆਵਾਮ ਨੂੰ? आया नु कहना चाहती हूँ बहुत खुशी हुई आपसे आज मिलकर. ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮਚ. ਮੁਲਤਾਨੀ ਸੋਨ ਹਲਵਾ हिंदुस्तान ਦਾ ਕਈ ਵਾਰੀ ਖਾਇਆ ਹੈ, ਜੋ ਖਾਂਦੇ ਪਾਕਿਸਤਾਨੀ ਗੋਲਗੱਪਾ. महंगाई बहुत है इधर पूरे पाकिस्तान में महंगाई જ્યોતિ પાકિસ્તાનના દાનિશના સંપર્કમાં કેવી રીતે આવી? પાકિસ્તાનના દાનિશ સાથે શું છે યુટ્યુબર જ્યોતિનો સંબંધ? યુટ્યુબર જ્યોતિ પર લાગ્યા છે કયા કયા ગંભીર આરોપ? ભારતની ટ્રાવેલ બ્લોગરને કેમ પાકિસ્તાન આટલું પસંદ? કેટલી વાર જ્યોતિ મલ્હોત્રાએ કર્યો પાડોશી દેશનો પ્રવાસ? જાસૂસી નેટવર્કમાં શું છે ભારતની ટ્રાવેલ બ્લોગરનો રોલ? પહેલગામના આતંકી હુમલામાં શું હતો જ્યોતિનો હાથ? આવા દરેક સવાલોના જવાબ જાણીશું હવે પછીના ખાસ રિપોર્ટમાં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આખરે તેના પિતાએ સમગ્ર મામલે શું કહ્યું છે એ તો આપણે જાણીશું જ, પરંતુ સાથે જ કેમ પાકિસ્તાન પ્રત્યે જ્યોતિને આટલો પ્રેમ હતો, કેવી રીતે ત્યાંના અધિકારીઓ સાથે સંપર્કમાં આવી હતી, કેવા પ્રકારનો ડેટા તે ભારતથી પાકિસ્તાનને મોકલતી હતી, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં. एक कदम की दूरी और हम पाकिस्तान में होंगे. वेलकम टू पाकिस्तान.
જ્યોતિ મલ્હોત્રા હરિયાણાની વતની છે અને યુટ્યુબ પર ટ્રાવેલ વિથ જો નામની પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તે છેલ્લા 2 વર્ષમાં 3 વાર પાકિસ્તાનની મુલાકાતે ગઈ હતી. સામાન્ય ઘરની જ્યોતિ કેવી રીતે બની જાસૂસ? કેવી રીતે યુટ્યુબ પર વિડીયો બનાવવાની થઈ શરૂઆત? કેવી રીતે આવી પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં? જ્યોતિ હિસારની ન્યૂ અગ્રેસેન કોલોનીમાં રહેતી હતી, જ્યાં તેનું નાનું ઘર છે, જેમાં 3 નાના રૂમ બનાવવામાં આવ્યા છે. જ્યોતિના પિતા કારપેન્ટર છે, પરંતુ તેમની કમાણી બહુ ખાસ નથી. ઘરનો ખર્ચ કાકાના પેન્શનમાંથી ચાલતો હતો. જ્યોતિ તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે. 20 વર્ષ પહેલા તેના માતા પિતાના છૂટાછેડા થયા હતા. તે આ જીવનથી કંટાળી ગઈ હતી, તેથી તેણે વૈભવી જીવન જીવવાનું નક્કી કર્યું. જ્યોતિએ પોતાનું બધું શિક્ષણ હિસારમાં કર્યું. તે દિલ્હીમાં એક પીજીમાં રહેતી હતી. 2020માં કોરોના દરમિયાન કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. તે હિસાર પાછી ફરી. તે સમયે તેને અહીં કોઈ નોકરી મળી ન હતી. નોકરી ગુમાવ્યા પછી જ્યોતિ બેરોજગાર થઈ ગઈ. પછી તેણે સોશિયલ મીડિયા પર જોયું કે લોકો ઘણા બધા વિડીયો બનાવે છે, જેના બદલામાં તેમને પૈસા મળે છે. દિલ્હીમાં રહીને તેણે પોતાને સ્ટાઇલિશ બનાવી હતી, તેથી તેણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ચેનલ બનાવીને વિડીયો બનાવવાનું કામ પણ શરૂ કર્યું. ધીમે ધીમે તેણે આના દ્વારા કમાવા લાગી. પોલીસને આપેલા નિવેદનમાં જ્યોતિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે તેને ટ્રાવેલ વિથ જો નામની યુટ્યુબ એકાઉન્ટ બનાવ્યું હતું. તે પાકિસ્તાનને એક્સપ્લોર કરવા માંગતી હતી. આ માટે તે વિઝા લેવા માટે નવી દિલ્હી ખાતે પાકિસ્તાનના દૂતાવાસમાં ગઈ હતી. इस्तेमाल करके ये इन्फ्लुएंसर्स को करके और एक काउंटर हमारी जो नैरेटिव है उसको काउंटर करने के लिए पाकिस्तानी प्रोपेगेंडा को चलाने के लिए डेफिनेटली इसका तो काफी डायरेक्ट एविडेंस है कि ये तो है ही. इसके रडार पे काफी दिन से थे, तो इसके जो भी इसके जो ट्रैवल्स हैं वो सबसे सारी चीजें मॉनिटर हो रही थी, तो उससे तभी ये अरेस्ट हुआ है. तो सारी चीजें अब इन्वेस्टिगेशन हम करेंगे, उसका क्या इंडिविजुअल रोल रहा है, किसमें और कौन सा कंट्री क्यों विजिट किया, तो सारी चीजें हमें पता चल जाएंगी. પાકિસ્તાની દૂતાવાસમાં દાનિશને મળી નંબરોની આપ-લે થઈ. પહેલી વાર પાકિસ્તાન ગઈ ત્યારે દાનિશે કરી વ્યવસ્થા. જ્યોતિએ પોલીસને જણાવ્યું કે તે પાકિસ્તાની દૂતાવાસના અધિકારી અહેસાન ઉર રહીમ ઉર્ફે દાનિશને દૂતાવાસમાં મળી હતી. પહેલી મુલાકાતમાં દાનિશ મિત્ર બની ગયો, જેથી જ્યોતિએ વિઝા અપડેટ માટે દાનિશને નંબર લીધો. ત્યાંથી પાછા ફર્યા બાદ વિઝાના બહાને દાનિશ સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. વર્ષ 2023માં તેને પાકિસ્તાનના 10 દિવસના વિઝા મળ્યા. ત્યારે દાનિશે તેને પાકિસ્તાનમાં અલી આહવાનને મળવા કહ્યું. અલી આહવાને તેના પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા કરી. અલી અહસાને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના અધિકારીઓ સાથે પરિચય કરાવ્યો. અલીએ શાકિર અને રાણા શાહબાઝ સાથે તેની મુલાકાત કરાવી. તે બંને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓ હોવાનું સામે આવ્યું. જ્યોતિએ શાકિરનો મોબાઈલ નંબર લીધો. તેના મોબાઈલમાં પાકિસ્તાની નંબર હોવાની શંકા ન રહે તે માટે જાટ રંધાવાના નામે સેવ કરવામાં આવ્યો હતો અને એ પછી તે ભારત પરત આવી હતી. ભારત પરત ફર્યા પછી તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે કામ કરવાનું શરૂ કર્યાનો આરોપ છે. તેણે વોટ્સએપ, સ્નેપચેટ, ટેલિગ્રામ અને અન્ય માધ્યમો દ્વારા તેમને ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યાનો આરોપ છે. જો કે તેણે પાકિસ્તાનને કઈ માહિતી આપી તે જાહેર કરવામાં આવ્યું નથી. ભારતની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા જ્યોતિ મલ્હોત્રાની હલચલ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. જ્યારે નક્કર પુરાવા મળ્યા ત્યારે પોલીસ 15 મેની સવારે 10 વાગે તેના ઘરે આવી. ઘરમાં તપાસ કરી. જ્યોતિ સિવાય તેના પિતા અને કાકા સહિત બધાના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યોતિનું લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યું. આ પછી પોલીસ જ્યોતિને પોલીસ સ્ટેશન લઈ ગઈ, પરંતુ ગુરુવારે રાત્રે 9 વાગે પૂછપરછ બાદ તેને છોડી મૂકવામાં આવી. શુક્રવારે સવારે તેને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. પછી રાત્રે ઘરેથી બધી જ વસ્તુઓ જપ્ત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી. ભારતની ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તે જ આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પર લાગેલા આરોપોની વાત કરીએ તો પહેલો આરોપ પાકિસ્તાને ખાનગી જાણકારી મોકલવાનો લાગ્યો છે. બીજો આરોપ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં સંડોવણીનો છે. ત્રીજો આરોપ આઈએસઆઈના અધિકારીઓ સાથે સંબંધ ધરાવતા હોવાનો છે. જ્યારે ચોથો ગંભીર આરોપ પાકિસ્તાનના હાઈ કમિશનના કર્મી સાથે માત્ર સંપર્ક જ નહીં પણ ગાઢ સંબંધ હોવાનો પણ છે.
આ આરોપ લાગવા પાછળના ઘણા કારણ છે. તેમાં સૌથી મોટા કારણની પુરાવા સાથે વાત કરીએ, જે આરોપોને ક્યાંક ને ક્યાંક સાચા સાબિત થતા હોય તેવું લાગે છે. જ્યોતિ ભારતમાંથી હાંકી કાઢવામાં આવેલા પાકિસ્તાની અધિકારી દાનિશની નજીકની હતી. આ વાતનો ખુલાસો તેની યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો પર અપલોડ કરાયેલા એક વિડીયો દ્વારા થયો હતો. આ પછી જ્યોતિએ પૂછપરછ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસ તેના આતંકવાદી લિંકની પણ તપાસ કરી રહી છે. જ્યોતિ ગયા વર્ષે 23 માર્ચે પાકિસ્તાનના નેશનલ ડે પરના ત્યાં દૂતાવાસમાં ઇફતાર પાર્ટીમાં ભાગ લીધો હતો. તેણે તેનો વિડીયો પણ પોતાની ચેનલ પર અપલોડ કર્યો હતો. જ્યારે તે પાકિસ્તાની દૂતાવાસ પહોંચી ત્યારે દાનિશે ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતે તેનું સ્વાગત કર્યું અને બંને એકબીજા સાથે એવી રીતે વાત કરતા જોવા મળ્યા જાણે તેઓ એકબીજાને ખૂબ જ નજીકથી ઓળખતા હોય. स्पेशल इनविटेशन है एम्बेसी में. पेट्रोटिज्म और यूनिटी का काफी अच्छा सिंबल है. कितना सुंदर लग रहा है वो. ग्रेट. ठीक ठाक हो? की हाल है ਤੁਹਾਡੇ ਜੀ दानिश जी? ये की हो रही है नाल वीडियो बन रही है. दानिश जी ਤੁਹਾਨੂੰ जी बस मैं इतना खुश होगी देख के. इतना क्या अरेंजमेंट है. सुपर. चाचा भाई साहब मैं तो हिल गई. दानिश जी की बेगम अस्सलाम वालेकुम. कैसे हो आप? सब अच्छे से हैं? जैसे आपका जो है ना 26 जनवरी ऐसे ही हमारी 3rd मार्च है. इसमें क्रांति भी पाकिस्तान 1940 में मंजूर हुई थी. इसमें ये हाँ नेशनल डे है ये हमारा. और इसमें रिपब्लिक को योम पाकिस्तान हम इसे कहते हैं. पाकिस्तान डे. और अभी जो ये पार्टी होती है इसको क्या बुलाते हैं? अफ्तारी था क्योंकि ये रमजान चल रहा है तो इसलिए अफ्तार का डिनर था. तो आप सारे दोस्त इतना ग्रैंड वेलकम और इतना अरेंजमेंट देख के बहुत मजा आया. દાનિશે તેની પત્ની સાથે પણ કિતેનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત તેણે ત્યાં હાજર અધિકારીઓ સાથે વાત પણ કરાવી. આ ઇફતારમાં જ્યોતિ ચીનના કેટલાક અધિકારીઓને પણ મળી હતી. તે સમગ્ર વિડીયો દરમિયાન પાકિસ્તાની દૂતાવાસમાં કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરતી હતી. તેણે દાનિશની પત્નીને હરિયાણાના હિસારમાં પોતાનો ઘરે આવવાનું પણ આમંત્રણ પણ આપ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે દાનિશ દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં આવી હતી. ભારત સરકારે 13 મેના રોજ દાનિશને જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર દેશમાંથી હાંકી કાઢ્યો હતો. પાકિસ્તાન પછી તરત ચીન જતા એજન્સીના રડારમાં આવી. હરિયાણાના હિસારથી જાસૂસીના શંકામાં ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિને પાકિસ્તાનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. પાકિસ્તાન દૂતાવાસના અધિકારી દાનિશ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે જ્યોતિના સંપર્કને કારણે આ બનતું હતું. જ્યાં તેને મન થતું ત્યાં તે જતી હતી. અત્યાર સુધી જ્યોતિએ પાકિસ્તાન, યુએઈ, ચીન, નેપાળ, થાઈલેન્ડ, ભૂટાન, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોની મુલાકાત લીધી હતી. તે હંમેશા ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી. તે ગમે તે દેશમાં પહોંચે ત્યાં તેને મોંઘી હોટલમાં રોકાતી. તે મોંઘા રેસ્ટોરન્ટમાં ખાતી અને મોંઘા જ્વેલરી શોપમાં જતી હતી. જ્યોતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દુબઈની તેની અમીરાત ફર્સ્ટ ક્લાસ યાત્રાનો ફોટો પણ શેર કર્યો. આ ઉપરાંત તે ચીનની મુલાકાત દરમિયાન પણ વીવીઆઈપી જેવી રહી. તેનાથી વિપરીત ભારત પાછા ફર્યા પછી તે એક પછી સામાન્ય છોકરીની જેમ જીવતી હતી. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ દીકરી પર લાગેલા જાસૂસીના આરોપોને લઈને શું કહ્યું હવે એ સાંભળીએ. अब तो ये ऐसे झूठ ही बोल रहे हैं. ये अब बात से जावा तो कोई यार दोस्त बन जाए तो उससे अपन फोन नहीं कर सकते. यार दोस्त से तो बात कर सकते हैं. उस यार दोस्त से बात करते हैं तो इनको चिढ़ जाती है. यार दोस्त तू भारत की बात बता रही है. भारत की क्यों बात बता रही है? वो आपस में बात कर रही है. पहलगाम हमले के पहले बिल्कुल गई थी. उसके पहले वो मतलब उसके आसपास वो पाकिस्तान भी गई थी. तो इसके आपस में क्या लिंकेजेस हैं वो हम स्टैब्लिश कर रहे हैं. रिलेशन अलाउड होता है, इनफॉर्मली अलाउड होता है, बट आपको हमेशा समझना चाहिए उनकी मंशा क्या है. और पाकिस्तान हमारे लिए एक नॉर्मल कंट्री नहीं है. ठीक है, तो मल्टीपल विजिट्स करना, उनसे सोशलाइज करना, टू रिमेन इन टच ड्यूरिंग द कॉन्फ्लिक्ट ऑल्सो. ठीक है, और कुछ फेवर्स एक्सचेंज करना, तो ये सब तो डेफिनेटली इट्स एन ऑफेंस एंड इट एंडेंजर्स द. જ્યાં જ્યોતિ પર કેટલી ખાનગી જાણકારી પાકિસ્તાને મોકલ્યાનો આરોપ, 3 વખત પાકિસ્તાનની મુલાકાતનો, આઈએસઆઈના અધિકારીઓ સાથે સંપર્ક હોવાનો, પાકિસ્તાનના હાઈ કમિશનરના કર્મી દાનિશ સાથે સંબંધ હોવાનો, પાકિસ્તાનના ખાનગી અધિકારીઓએ રહેવાની વ્યવસ્થા કરી હોવાનો આરોપ છે.
આ સિવાય ગજાલા પર પાકિસ્તાની અધિકારી દાનિશ પાસેથી પૈસા લઈ જાસૂસો સુધી પહોંચાડવાનો આરોપ છે. યામીન મોહમ્મદ પર હવાલા તેમજ અન્ય માધ્યમથી પૈસા પહોંચાડવામાં મદદ કર્યાનો આરોપ છે. દેવિન્દરસિંહ ઢીલો પર પટિયાલા છાવણીના વિડીયો પાકિસ્તાની એજન્ટોને મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે તમામ લોકો સાથે જોડાયેલી એક નાની નાની બાબતો તપાસ કરવામાં આવી રહી છે. દેશ સાથે ગદ્દારીનો જે આરોપ લગાવ્યો છે તેની હાલ શંકા છે. ત્યારે ભારતમાં જ રહી ભારતની સંવેદનશીલ માહિતી દુશ્મનોને મોકલવામાં આવી છે. એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.